નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રોની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથે મિત્રો વરસાદ ભૂક્કા બોલાવી રહેલો હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો બંગાળની ખાડીમાંથી સિસ્ટમ મોટો વળાંક લઈને હવે પછી ઉત્તર ભારતના ક્ષેત્રની સાથે ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવી રહેલી મિત્રો અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ સક્રિય બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે લો પ્રેશરવાળી સિસ્ટમ દરિયાઈ માધ્યમ થકી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાન દર્શાવી રહેલી જોવા મળી રહેશે। ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી તોફાની વરસાદી સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી દિલ્હીથી લઈને રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાંથી હવે પછી ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ગુજરાતના આજુબાજુના વિસ્તારની અંદર આપ સર્વે મિત્રો જોઈ શકો છો મધ્યપ્રદેશનો વિસ્તાર છે, મહારાષ્ટ્રના જે વિસ્તારો છે, કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ અને ગોવાના વિસ્તારમાંથી તોફાની પવનોની લહેરો સાથે ગુજરાતમાં માવઠાને હવે પછી તો ચોમાસાના વરસાદ વાવણી લાયક વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લામાં તોફાની વરસાદની શરૂઆત થઈ ગયેલી જોવા મળી છે અને મિત્રો આગામી 3 કલાકની અંદર હજુ પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા બધા ભાગોની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આંધી, તૂફાન, વંટોળ અને કાળા ડિબાંગ વાદળોની સાથે આ મિત્રો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થતા ગુજરાતમાં આભ ફાટતું જોવા મળવાનું છે। હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની અને માવઠાની તોફાની બેટિંગ શરૂ થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીના આ તમામ વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર આગળ વધીને અસર દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી, અશોકભાઈ પટેલ દ્વારા અને હવે પછી તો હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આવનારી 23 જૂનના રોજ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે। મિત્રો ચોમાસું હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે, કેટલા કિલોમીટર દૂર ગુજરાતથી જોવા મળ્યું છે, શું મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે તારીખ 21, 22, 23 થી લઈને આવનારી 25 જૂન સુધીમાં ગુજરાતના કયા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે। મિત્રો ગુજરાતમાં તોફાની વરસાદનો નવો અને મજબૂત રાઉન્ડ શરૂ થવાને લઈને લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે। ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને જાણીશું કયા કયા વિસ્તારની અંદર કઈ સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે અને કેવા પ્રકારની વોર્નિંગ કે જે હવામાન વિભાગે અત્યારે વ્યક્ત કરેલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કારણ કે મિત્રો બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અરબ સાગરવાળી જે ચોમાસાની પાંખ ફરી એકવાર સક્રિય થઈ છે। બંગાળની ખાડીવાળી જે ચોમાસાની પાંખ સતત હવે પછી તો ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે। ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આ વરસાદી સિસ્ટમ અસર પહોંચાડશે અને મિત્રો બદલાતા વાતાવરણને લઈને હાલ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર એમાં પણ સૌરાષ્ટ્રના ક્ષેત્ર, મધ્ય ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદના નવા રાઉન્ડને લઈને આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં તોફાન મચાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળશે। અનેક વિસ્તારમાં જળબંબાકાર વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો રેન અને ઠંડા વિશે પણ જો નજર કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર અને તોફાની જોર વધવા લાગ્યું છે। અને મિત્રો જો વાત રહી તો ભાવનગરના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, અલંગના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, મહુવા જે ગ્રામીણ વિસ્તાર છે, ઉના છે, વેરાવળ છે, જૂનાગઢના અનેક વિસ્તારની અંદર, અમરેલીના વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। જસદણના વિસ્તાર છે, ગોંડલ છે, આ સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ચોટીલાના વિસ્તારોમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। બદલાતા વાતાવરણને લઈને મજબૂત વરસાદી સિસ્ટમની અસર સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તૂફાન, વંટોળ સાથે વરસાદ પડવાને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો અહીં તમે લાઈવ જોઈ શકો છો મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર સિસ્ટમનું ફરી એકવાર
સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે મિત્રો. બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનોની તીવ્રતા ફરી એકવાર વધતી જોવા મળી છે. અત્યારે અમદાવાદથી લઈને તમે લાઈવ જોઈ શકો ધોળકાના વિસ્તાર, નડિયાદના વિસ્તાર, ખંભાત, વડોદરા, બારડોલી, દાહોદના ક્ષેત્રથી લઈને છોટાઉદેપુરના વિસ્તારો છે, ગોધરાના વિસ્તારની અંદર, લુણાવાડાના વિસ્તારની અંદર મિત્રો પંચમહાલનો વિસ્તાર છે, આ સાથે ઇન્દોરના ઘણા બધા વિસ્તાર, એટલે કે ગુજરાતના ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે ત્યાં હવામાન વિભાગની અત્યારે ડરામણી આગાહી સામે આવી છે મિત્રો. આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે નવી દિલ્હીના ક્ષેત્રથી લઈને ગ્વાલિયરના ક્ષેત્ર, અલ્હાબાદના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો જોધપુરના વિસ્તારમાં રીતસરનું અત્યારે મેઘરાજાનું મેઘ તાંડવ શરૂ થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મિત્રો. વરસાદી સિસ્ટમની ખાસ કરીને તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. રાજસ્થાન એટલે કે મિત્રો ઉદયપુરનો વિસ્તાર છે, જોધપુરના વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમની હળવી અસરો વધતી જોવા મળી અને આ રીતે વરસાદી સિસ્ટમ સતત આગળ વધી રહેલી જોવા મળી રહેશે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને આજે સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ભારે મેઘખાંગા થશે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો વરસાદી વાતાવરણ અને વરસાદના નવા રાઉન્ડને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજથી લઈને મિત્રો આવનારી 25 તારીખ સુધીની અંદર તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, ત્યાં મિત્રો અત્યારે આંધી, તૂફાન, વંટોળ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મિત્રો. આવનારા 24 કલાક માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, બારી બારના બંધ કરીને રહેજો તૈયાર, કારણ કે મિત્રો વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફથી આગળ આવી રહી છે. બંગાળની ખાડીવાળી સિસ્ટમ અને અરબ સાગર આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. ત્યારે આગામી 24 કલાક માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા અને વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારે નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાંથી આગળ વધતી જે વરસાદી સિસ્ટમ છે મોટો વળાંક લઈને અનેક વિસ્તારોમાં દબાણ દર્શાવશે, જેમાં મિત્રો નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના નકશાઓ પણ જાહેર કરવામાં આવ્યા. જાણીશું કયા વિસ્તારની અંદર કેવા પ્રકારના હવામાન સમાચાર સામે આવ્યા છે, કયા કયા જિલ્લાની અંદર અત્યારે કેવા પ્રકારની આગાહી છે કે જો વોર્નિંગ છે, ચેતવણી છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. આપ સર્વે મિત્રો અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે આજે જે ઉત્તર અને ખાસ કરીને પૂર્વ ભારતના ભાગોમાંથી આગળ વધતી જે વરસાદી સિસ્ટમ છે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ માટે તબાહી મચાવતી જોવા મળશે, જેમાં મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના છૂટા છવાલા ક્ષેત્રમાં તોફાની પવનોની સાથે મિત્રો હવે પછી માવઠાના નવા રાઉન્ડને લઈને વરસાદની નવી એક્ટિવિટી અને મિત્રો ખાસ ગુજરાતમાં 40થી લઈને આગામી દિવસોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વાતાવરણની અંદર મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાયેલો જોવા મળશે. આમ તમામ ક્ષેત્રમાં વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સતત જોર વધવા લાગ્યું છે. ખાસ મિત્રો અત્યારે માહિતી સામે આવી છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર આગામી 3 કલાક માટે વરસાદની ચેતવણી છે એ દર્શાવવામાં આવી છે. મિત્રો લાઈવ તમે જોઈ શકો છો અત્યારે કચ્છના ભાગોમાંથી, પાકિસ્તાન અને ખાસ કરીને મિત્રો ઈરાનના ભાગોમાંથી આવતી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે એમના કારણે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આંધી, તૂફાન, વંટોળ સાથે અત્યારે મેઘ તાંડવ છે એ મિત્રો અત્યારે શરૂ થયેલું જોવા મળ્યું છે. વરસાદી સિસ્ટમની અત્યારે ખૂબ જ અસર વધતી જોવા મળી છે. આમ દક્ષિણ ગુજરાતના વિસ્તાર, ભરૂચના વિસ્તાર, નર્મદાના વિસ્તારની અંદર ભારે વરસાદના ખતરાને લઈને અત્યારે મિત્રો આપને જણાવી દઈએ તો હાઈ એલર્ટ છે એ પણ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. મિત્રો પંચમહાલના વિસ્તારો છે, આ સાથે તમે લાઈવ જોઈ શકો છો વડોદરાના વિસ્તારો છે, આણંદના વિસ્તારથી લઈને ખેડા છે, અરવલ્લી છે, મહીસાગરના વિસ્તારથી લઈને મિત્રો વાતાવરણ પલટાયેલું જોવા મળશે. થોડા દિવસે ગુજરાતમાં અંધારપટ છવાતું જોવા મળી રહ્યું છે. આ સાથે સાબરકાંઠાના જિલ્લામાં તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે વરસાદના ખતરાને લઈને નવી ભારતીય હવામાન વિભાગ તરફથી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી યલો એલર્ટવાળી જે વોર્નિંગ છે એ પણ મિત્રો હાલ જાહેર કરવામાં આવી છે, કારણ કે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો આગામી દિવસોમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાંથી, કચ્છના વિસ્તારોમાંથી અને હવે પછી તો તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના એવા 5 જિલ્લાઓ હશે કે જ્યાં વરસાદની આગાહી છે એ 25 તારીખ સુધી છે યથાવત
રહેશે। એમની પણ મિત્રો આપણે જો સવિસ્તાર માહિતી મેળવીએ, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને 23 તારીખના રોજ અરબ સાગરવાળી જે વરસાદી સિસ્ટમ જે પાંખ હતી ચોમાસાની, એ 23 તારીખથી ફરી એકવાર સક્રિય થશે અને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો મુંબઈના નીચેના સાથે સાથે મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં આવનારા દિવસોમાં 25 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાની સત્તાવાર રીતે તૈયારી થતી જોવા મળશે। અરવલ્લીનો વિસ્તાર છે, આ સાથે ઉત્તર ગુજરાતના પંચમહાલ, મહેસાણા, અમદાવાદ, આ સાથે પાલનપુરના વિસ્તાર છે, દાહોદ છે, વડોદરાના વિસ્તારમાં પણ તોફાની પવનોની સાથે આણંદના ઘણા બધા વિસ્તારો છે, ગાંધીધામના તમામ વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થઈ રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવશે। કારણ કે બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને તોફાની પવનોની સાથે મેઘરાજા રાજસ્થાનના વિસ્તારોમાંથી આગળ વધીને કદાચ અરબ સાગરના દરિયામાંથી પણ વરસાદી સિસ્ટમ આગળ વધશે। પાટણના વિસ્તારો છે ત્યાં વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, અમદાવાદ, આ સાથે ભાવનગરના જે વિસ્તારો છે, ગીર સોમનાથના વિસ્તારોમાં પણ હવે પછી મિત્રો ગણતરીની કલાકોમાં આવનારા દિવસોમાં, જેમાં મિત્રો 28 જૂન સુધીમાં તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ અને વાવાઝોડાનું જે મિની વાવાઝોડું ફૂંકાણું હોય તેવા દ્રશ્યો સામે આવશે। કારણ કે અરબ સાગરનો દરિયો એકદમ સક્રિય થશે। સુરતના ક્ષેત્રથી લઈને તાપીના વિસ્તાર છે, નવસારીના પંથકથી લઈને મિત્રો ડાંગના વિસ્તારો છે, આ સાથે દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારથી લઈને આંધી, તુફાન, વંટોળ અને હવે પછી તો તીવ્ર મેઘગર્જના શરૂ થતી જોવા મળી રહેશે ગુજરાતમાં। મિત્રો આજે અને આવતીકાલ માટે હવામાન વિભાગ તરફથી હળવી આગાહી સામે આવી, પરંતુ મિત્રો આવનારા 25 જૂનથી લઈને 30 જૂનનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન તમે લાઈવ જોઈ શકો છો રેન અને ઠંડા વિશે પણ જોઈ શકો છો। ઉત્તર પૂર્વ ભારતના ભાગોથી લઈને તમે લાઈવ જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધી રહી છે। બદલાતા વાતાવરણને લઈને અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર સક્રિય થશે, જેના કારણે મિત્રો હવે પછી નવસારી છે, વલસાડ છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય બનવાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી મિત્રો 25 તારીખ સુધીની અંદર તો ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે, તો અમુક ભાગોમાં નદી નાળાઓ છલકાયેલા જોવા મળશે। તમામ વિસ્તારની અંદર મિત્રો વરસાદની ચેતવણીને લઈને સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। નવસારી, ડાંગ, વલસાડ, આ સાથે તમે જોઈ શકો છો 25 તારીખમાં સતત વાતાવરણ પલટાયેલું જોવા મળશે। સૌથી મોટી આગાહી અને ખાસ દરામની આગાહી પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો અત્યારનો તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો, કારણ કે ભારતના જે બંગાળની ખાડીના જે દરિયામાં જે લો પ્રેશર સિસ્ટમ છે તો સક્રિય છે, પરંતુ એક વરસાદી સિસ્ટમનો જે ભાગ છે તમે જોઈ શકો છો અત્યારે અલ્હાબાદ છે, ગ્વાલિયર છે, ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ છે અને ત્યાર પછી નાગપુરના જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી જે મજબૂત, આમ તો મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે, ઉત્તર અને ખાસ કરીને પશ્ચિમ દિશા તરફ સતત ગતિ કરતી જોવા મળી છે। તો બીજી તરફ મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યો, તો કે વિરમગામનો વિસ્તાર છે, ડીસાના વિસ્તાર છે, આ સાથે તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તાર સુરેન્દ્રનગરના ઘણા બધા જ ગ્રામીણ પંથકોમાં પણ બારે મેઘ ખાંગા થયા છે અને અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે નોર્મલ 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। કારણ કે બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો ઓડિશાના ક્ષેત્રથી લઈને તેલંગાણાનો વિસ્તાર છે, દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર અત્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે। આ સાથે તમે જોઈ શકો છો ચોમાસું છે એ મિત્રો ઘણા દિવસથી મુંબઈના અને મહારાષ્ટ્રના રત્નાગિરીના જે વિસ્તારો છે ત્યાં અટકેલું જોવા મળ્યું, પરંતુ આવનારી 25, 26, 27 અને 28 જૂન સુધીના હવામાન વિભાગના જે આંકડા સામે આવ્યા વરસાદી સિસ્ટમના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। અને બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો અત્યારે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા અને મેઘગર્જના શરૂ થતી જોવા મળશે। નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર દેશના અનેક પંથકોમાં રીતસરનું મેઘરાજાનું મેઘ તાંડવ શરૂ થતું જોવા મળી રહેશે। જે હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનો અને ખાસ દક્ષિણ ભારતના તમામ ક્ષેત્રમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અરબ સાગરનો દરિયો જોઈ શકો છો, આ બંગાળની ખાડી છે અને આવનારા દિવસોમાં મિત્રો પેસિફિક મહાસાગરની અંદર તમે જોઈ શકો છો વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અને આ વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ પણ આગળ વધી શકે છે, એટલે કે આ રીતે આ વાવાઝોડું આગળ વધશે। આ વાવાઝોડું છે મિત્રો 24 તારીખના રોજ અહીંયા પહોંચશે, ત્યાર પછી મિત્રો દિવસો ચેન્જ થતા જશે અથવા તો એ વાવાઝોડાની દિશા છે એ બંગાળની ખાડીના ભાગ સુધી પણ લંબાયેલી જોવા
મળી શકે છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી જે વરસાદી સિસ્ટમ છે પાકિસ્તાનના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું મજબૂત ઘેરાવો રચાણો છે। આમ તમામ ક્ષેત્રની અંદર રીતસરની મેઘરાજાની મેઘ એન્ટ્રી થતી જોવા મળશે। પાકિસ્તાનના વિસ્તારથી લઈને ઓમાનના વિસ્તારમાંથી આગળ વધતી જે વરસાદી સિસ્ટમ છે એ પણ આપ સર્વે મિત્રો જોઈ શકો છો। તોફાની પવનોની તીવ્રતા પણ હાલ વધી રહેલી જોવા મળી રહી છે। આવનારા દિવસોની અંદર કચ્છના વિસ્તારના સંપૂર્ણ વાતાવરણની અંદર થોડા દિવસે અંતર પર છવાતું જોવા મળશે। ભારે તેથી ભયંકર વરસાદની શક્યતા છે કચ્છના વિસ્તારોમાં। આપ સર્વે મિત્રો જોઈ શકો છો રાપરના વિસ્તાર છે, ગાંધીધામનો વિસ્તાર છે, બારડોલીના વિસ્તાર છે, ખાવડના વિસ્તાર છે, નડિયાદના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો વાતાવરણ પલટાયેલું જોવા મળશે અને વરસાદના નવા રાઉન્ડને લઈને નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાની અંદર। અને હવે પછી તો આ સિસ્ટમ છે ખેડબ્રહ્માના વિસ્તારથી લઈને હિંમતનગરના વિસ્તારો છે, રાંધનપુરના વિસ્તારોમાં પણ આવનારા 24થી લઈને મિત્રો આવનારા 36 કલાકની અંદર ભાવનગરના તટીય ક્ષેત્ર છે, બોટાદના વિસ્તારની અંદર વાતાવરણ પલટાયેલું જોવા મળશે। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર હવે પછી વરસાદી સિસ્ટમની ગતિવિધિ વધતી જોવા મળશે। અને હાલ ક્લાઉડ વિશે પણ મિત્રો આપણે વાત કરીશું। હાલ તમે લાઈવ જોઈ શકો છો, વિઝિબિલિટી તમે જોઈ શકો છો અને રેન અને ઠંડા વિશે પણ મિત્રો તમે જોઈ શકો છો। વાતાવરણમાં જે કાળા ડિબાંગ વાદળાઓ છે એ પણ મંડરાતા જોવા મળ્યા છે। સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાંથી પણ વરસાદી સિસ્ટમનું સંકટ છે ગુજરાત નજીક આવી રહ્યું છે। જ્યારે મિત્રો આ વર્ષ 2026ના ચોમાસાની આગાહીને લઈને જે નક્ષત્રની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આવનારી 23 તારીખના રોજ ચોમાસાના આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને આદ્રા નક્ષત્રના શરૂઆત સાથે અરબ સાગરનો દરિયો પણ સક્રિય જોવા મળશે। બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ છે એ પણ આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે જે અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ છે આવનારા દિવસોમાં વાવાઝોડાની અંદર કન્વર્ટ થઈ શકે છે। તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ, તો ગામડાઓમાં વાવણી લાયક વરસાદ અને નદી નાળાઓ છલકાતા જોવા મળશે। સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનો છે આ રીતે પસાર થતી જોવા મળશે અથવા તો અરબ સાગરના દરિયામાંથી જે ભેજયુક્ત પવનો ઉત્તર દિશા તરફ આગળ આવી રહ્યા છે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, તાપી, વ્યારા, આહવા આ સાથે તમે જોઈ શકો છો ભરૂચ છે, રાજપીપળા છે, આમોદ છે, વડોદરા છે, બારડોલી છે, ખંભાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે અત્યારે વ્યક્ત કરવામાં આવી। મિત્રો 27 તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના અને ખાસ કે મિત્રો હવે તો પછી આપણા ગુજરાત રાજ્યમાં પણ તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને ખાસ ઉત્તર અને પશ્ચિમ દિશા, ઉત્તર અને પૂર્વ દિશામાંથી તમે જોઈ શકો છો નેપાળના ઘણા બધા વિસ્તારો છે। આ સાથે મિત્રો અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો ગુવાહાટીના વિસ્તારો છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો ઢાકાના વિસ્તારો છે, લાઈવ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને તિરુપતિ લાગુના વિસ્તાર છે ત્યાંથી એટલે કે પશ્ચિમ દિશા તરફ એક સાથે વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનો છે એ પસાર થતી જોવા મળશે। આપણા ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને પણ સૌથી અગત્યના અને મહત્વના હવામાન સમાચાર સામે આવ્યા કારણ કે મિત્રો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે ચોમાસું છે અટકાયેલું જોવા મળશે, એમના કારણે વર્ષ 2026નું ચોમાસું છે નબળું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પરંતુ ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ આવી રહી છે જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આવનારા દિવસોમાં વેલમાર્ક લો પ્રેશર એરિયામાંથી આગળ વધીને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનીને ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ પણ જોવા મળી શકે છે।